તો મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી મળી રહ્યા છે। મહેસાણા શહેરમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગ હવે સતર્ક થયું છે અને મહેસાણામાં કાર્યવાહી કરી રહ્યું છે। તો આ મહત્વના સમાચાર હાલ મહેસાણા ખાતેથી મળી રહ્યા છે। મહેસાણા શહેરમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। અખાદ્ય ચીજવસ્તુઓ છે તે પકડી પાડવામાં આવી। રાધનપુર રોડની હોટલમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે પાણીપુરી સહિતની જે ખાણીપીણીની લારીઓ છે, ખાણીપીણીની હોટલો છે તેના પર ફૂડ વિભાગ ત્રાટક્યું હતું। અખાદ્ય ફૂડ સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તેની કાળજી લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। તો મહેસાણા શહેરમાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી હતી અને અલગ અલગ હોટલોમાં જઈ તમામ જગ્યાએથી સેમ્પલો લઈ અખાદ્ય ચીજ વસ્તુઓ છે તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। તો રાધનપુર રોડની હોટલમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ સાથે જ ખાણીપીણી હોટલો પર ફૂડ વિભાગ છે તે ત્રાટક્યું હતું અને સમગ્ર જે વિસ્તારમાં અખાદ્ય ચીજ વસ્તુઓ ન વેચાય એ માટે ખાસ કાળજી લેવામાં આવી છે। તો અખાદ્ય ફૂડ સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો અને અનેક જગ્યાએથી સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવ્યા છે। તો આ સાથે જ હવે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે ફૂડ વિભાગ દોડતું થયું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલોમાં તપાસ કરવામાં આવી છે। આગળ સમાચાર નવસારી ખાતેથી મળી રહ્યા છે। નવસારીના બિલીમોરામાં એસએમસીની કાર્યવાહી બાદ હવે પોલીસ સતર્ક થઈ ગઈ છે। તો આ મહત્વના સમાચાર નવસારી ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં બિલીમોરામાં એસએમસીની કાર્યવાહી બાદ હવે પોલીસ સતર્ક થઈ છે। બિશ્નોઈ ગેંગના સાગીરતો ઝડપાયા બાદ પોલીસ હવે સતર્ક થઈ ગઈ છે। પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। બિલીમોરા સહિત ચીખલી વિસ્તારમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો બિલીમોરા શહેરમાં વાહન ચેકિંગ પણ સંઘન કરવામાં આવ્યું છે। સાથે જ બિશ્નોઈ ગેંગના સાગીરતો ઝડપાયા હતા અને આ સમગ્ર ઘટના બાદ હવે પોલીસ સતર્ક બની ગઈ છે। પોલીસ તમામ જે કામગીરીમાં લાગી ગઈ છે અને સાથે જ મોટા પ્રમાણમાં જે સઘન તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે બિશ્નોઈ ગેંગના સાગીરતો ઝડપાયા બાદ હવે આ પોલીસ સતર્ક થઈ ગઈ છે। પોલીસ સતત કાર્યવાહીમાં લાગી ગઈ। બિલીમોરા સહિત ચીખલી વિસ્તારમાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। તો દિલ્હી ખાતે થયેલા હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ કાળજીઓ રાખવામાં આવી રહી છે। રેલવે સ્ટેશન હોય કે ભીડભાડવાળા વિસ્તારો હોય, આ તમામ જગ્યાએ જે સતર્કતા દાખવવામાં આવી રહી છે, તમામ જગ્યાએ કાળજી રાખવામાં આવી છે। ત્યારે દિલ્હી હુમલા બાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા હવે તેજ કરી દેવામાં આવી છે। જામનગર રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે। મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। રેલવે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ મુસાફરોના સામાન, વાહનોની પણ તપાસ કરવામાં આવી છે। દેશમાં જે હાઈ એલર્ટની પરિસ્થિતિ છે એ અન્વયે અમારા એસપી સરની સૂચના મુજબ અમે અહીંયા જામનગર રેલવે સ્ટેશને મુસાફરોની સુરક્ષા માટે સઘન અને કડક ચેકિંગ હાથ ધરેલ હતું અને દિવસ અને રાત અમે તમામ શંકાસ્પદ મુસાફરો તથા સામાન તથા બહારની આવતી જતી ટ્રેનો તમામ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે। આગળ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે। તો ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલા થયાનો બનાવ છે તે હાલ ગાંધીનગર ખાતેથી સામે આવ્યો છે। જેમાં ખનન માફિયાઓ દ્વારા જે ખાણ ખનીજ વિભાગની ટીમ હતી તેના પર હુમલો કરવામાં આવ્યો છે। છત્રાલ પાસે બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરાતું હતું અને જે બાદ કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી। તો ડમ્પરો સામે વિભાગ દ્વારા કાર્યવાહી દરમિયાન હુમલો થયો છે। ડમ્પર કલેક્ટર કચેરીમાં લઈ જતા હતા ત્યારે સમગ્ર જે હુમલાની ઘટના છે તેની અંજામ આપવામાં આવ્યો છે। તો હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો। કલોર આંબેડકર 3 રસ્તા ઓવરબ્રિજ પાસે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અજાણ્યા ઇસમો દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। તો આ મામલે હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કલોલ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। सर गांधीनगर के कलोल में महिला किडनैपिंग की कोशिश। कल हमारी महिला टीम, महिला रॉयल्टी इंस्पेक्टर वहाँ पर रेगुलर चेकिंग में गई थी, जिस दौरान एक डंपर पकड़ा में आया
और डंपर को सीजर की कार्रवाई की जा ही रही थी कि जो डंपर के जो मालिक और भी उसके साथ वाले गिरोह वाले थे, उन लोगों ने आके गाड़ी भगाने का कोशिश किया और लास्टली भगाने में सफल रहे। इस मैटर में हमने कल पुलिस स्टेशन में एक फरियाद मंगवाई है फर्ज रुकावट का मैटर को लेकर और खनिज चोरी के मैटर को लेकर के, जिसमें एक डंपर और उसके साथ गुनाह में शामिल 2 बाइक और 3 या 4 4 व्हीलर्स फॉर्चूनर और क्रेटा और i20 गाड़ी थी, उसके खिलाफ हमने FIR दर्ज करवाई है। और ये जो भी मैटर में आगे की कार्रवाई ये पुलिस के स्तर से जो भी FIR है प्लस खान खनिज के स्तर से उस गाड़ियों को RTO में ब्लैक। આગળ સમાચાર જામનગર ખાતેથી મળી રહ્યા છે। જામનગરમાં રૂપિયાની લેતા દેતીમાં મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે। તો જામનગરમાં રૂપિયાની લેતી દેતીને લઈ મારામારી થયા હોવાની ઘટના સામે આવી। સ્વામિનારાયણ રેસિડેન્સી વિસ્તારનું આ બનાવ છે કે જ્યાં નાની એવી બાબતમાં મોટો ઝઘડો થયો છે। બે શખ્સો એક યુવાન પર હુમલો કર્યો હતો ને તેને ભારે માર માર્યો હતો। ત્યારે યુવાને ગાડી પાછળ ઢસડી અને જાહેર માર્ગ પર માર માર્યાની ઘટના બનતા હવે સમગ્ર વિડીયો સામે આવ્યો છે। જયેશ પંડ્યા નામના 36 વર્ષના યુવાનને માર મરાયા હોવાની ઘટના બની છે। તો આ મામલે હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। દિવાંગ અને દિશાંત સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। પોલીસે તેમને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે। તો સ્વામિનારાયણ રેસિડેન્સી વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં રૂપિયાની લેતી જતી જેવી નાની બાબતમાં બે શખ્સો દ્વારા એક યુવાનને માર મરાયો। આગળ સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। અમદાવાદના બાવડામાં ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે। તો બાવડાના ગાંગડ ગામે ચોરીનો મામલો છે તે હાલ પ્રકાશમાં આવી રહ્યો છે। જેમાં ગાંગડ ગામે દાયમાં ફળીમાં 2 મકાનમાં ચોરીનો બનાવ સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ચાંદીના સિક્કા, ચાંદીના ગ્લાસ, પિત્તળના વાસણો સહિતની ચોરી છે તે કરવામાં આવી છે। પોલીસ દ્વારા આસપાસના મકાનોના CCTV ચેક કરીને તપાસ હાથ ધરાઈ છે। આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસને જાણ કરાતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસનો દોર શરૂ કર્યો છે। તો બાવડાના ગાંગડ ગામ પાસે આજે ચોરીની ઘટના સામે આવી છે કે જેમાં દાયમાં ફળિયામાં 2 મકાનમાં ચોરી થયાની ઘટના બની છે। ગામ ગાંગડ ફળે પરમાર ફળે ગઈ રાત્રે અમારા બંધ મકાનની અંદર તસ્કરો તાળા તોડીને પિત્તળના વાસણો ને એવું બધું ચોરી ગયા છે। અને અમારા કુટુંબમાં જ બીજું ભાઈનું મકાનમાં પણ તાળા ને એવું તોડેલું છે અને ચાંદીના વાસણો ને એવું બધું સિક્કા ને એવું બધું ગુમ થયેલું છે। જે અત્યારે અમે બગોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી। હું પરમાર કુલદીપસિંહ મોતીસિંહ, મૂળ ગાંગડ ગામનો રહેવાસી, પણ મારે હું શિક્ષક તરીકે નોકરી બોટાદમાં, આમ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવિરાજી ગામમાં નોકરી કરું શિક્ષક તરીકે। અને દિવાળી ઉપર હું આવ્યો હતો વેકેશનમાં, પછી હમણાં 4 તારીખે હું જ્યાં વતનમાં ગયો એટલે આજે લગભગ 1 વાગે મને ફોન આવ્યો કે તમારા ઘરમાં તાળા ને બધું ખોલીને કઈ બધી વસ્તુ બધી થઈ જાય। મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ટીમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે। આ સાથે જ ત્યારે હવે વડોદરાની રાધિકાએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે। ત્યારે ટીમમાં ખેલાડી વડોદરાના રાધાજી યાદવ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા। ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી। રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન પડી અને શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પણ આપ્યા હતા અને વધુમાં ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પણ આપી છે। આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલ પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કટ્ટરતા ફેલાવનારા સંસ્થાઓ સામે સઘન તપાસની જાહેરાત કરી છે। ATS અને ક્રાઇમ બ્રાન્ચ ભૂતકાળમાં ધાર્મિક કટ્ટરતા દાખવનારાની ધરપકડ કરી ચૂક્યા છે અને આવા સંસ્થાઓ પોલીસની કડક નજર હેઠળ છે। ત્યારે સુરતમાં ભૂતકાળમાં બોમ્બ અને હુમલાની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે શહેરમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। ATS, સ્ટેટ IB અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન કરી અને સાથે જ કામગીરી કરવામાં આવી રહી છે।
આ સાથે જ અનુપમસિંહ ગેહલોત દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે વાત પણ કરવામાં આવી અને સુરતની જે પોલીસની કામગીરી છે તેના વિશે માહિતી પણ આપવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટને લઈને સુરત હાઈએલર્ટ પર મુકાયું છે. સુરત પોલીસ કમિશનર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પરની તપાસ કરવામાં આવી રહી છે. બેઠકોનો દોર શરૂ થયો છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર છે. આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે. સર, બેઠક કરવામાં આવી રહી છે, કઈ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે. સતત પોલીસ 24/7 પેટ્રોલિંગ કરી રહ્યું છે, ચકાસણી કરવામાં આવી રહી છે. કઈ રીતની કામગીરી શું કરવામાં આવે છે? સુરત સુરક્ષિત રહે એ માટે શું પગલાં? ગઈકાલે દિલ્હી બ્લાસ્ટ થયા પછી ગુજરાતના હાઈ એલર્ટમાં રાખવામાં આવેલા છે. એના જ ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા પણ જો સુરતમાં આવનાર તમામ સંવેદનશીલ એરિયા અને જેટલા બી ચેક પોઈન્ટ છે, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે, એના પર નાકેબંધી કરીને જો ચેકિંગના પેટ્રોલિંગની કાર્યવાહી ચાલુ જ છે. સાથોસાથ સુરત અમારા કોસ્ટલ એરિયા છે, તો એના ધ્યાનમાં રાખીને આજે અમારા એક ડીસીપીઝ એન્ડ એબવના જો ગઈકાલથી જો સતત કાર્યવાહી ચાલુ છે, એમાં ફર્ધર કેવી રીતે વધુ સારી રીતે કરી શકીએ, તો એના માટે જો કોસ્ટલ એરિયામાં જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે એના જો જેટીઝ વગેરે છે, ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે, જ્યાં અવર જવર થવાની શક્યતા રહે છે, તો એના માટે જો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ જેટલા છે કંપનીઓને એના સૂચના આપવામાં આવી છે. તમામ જો કોસ્ટલ એરિયાના જેટલા બી સરપંચો છે એના એક અમારા લોકોનો વોટ્સઅપ ગ્રુપ છે, એના બી સૂચના અમે લોકો આપી છે કે કોઈ પણ જો એ ડાઉટફુલ મોમેન્ટ કોઈના વ્યક્તિને નજર આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. સુરત શહેરમાં ભૂતકાળમાં જો બનાવ બનેલા છે, આ પ્રકારના બમ બ્લાસ્ટ હોય કે નાર્કોટિક્સના મોટા કોઈ ગુનેગાર હોય કે ફાયરિંગના અથવા વેપનના ગુનેગાર હોય, એના જો અમે લોકો જો અમારી એક લિસ્ટ બનાવીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એના ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે. અમારા સુરતમાં લગભગ જો બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ઘણા બધા લોકો બહારથી લોકો આવે છે, તો કોઈ ભાડુઆત તરીકે અથવા કોઈ વેર હાઉસ યા ગોડાઉન કોઈ ભાડે ઉપર લીધા હોય અને ડાઉટફુલ નજર આવે તાત્કાલિક એના બારેમાં પોલીસને જાણ કરે. અને પોલીસ તરફથી બી જેટલા બી અમારા ટેકનિકલ સર્વેલન્સ છે, અમારા સીસીટીવી કેમેરા હોય, ડ્રોન કેમેરા હોય, એનાથી સમગ્ર વિસ્તારમાં અમે વોચ રાખીએ છીએ અત્યારે. અને મારા લોકો બી અપીલ છે કે લોકો કોઈ પણ જો શંકાસ્પદ કોઈ વસ્તુ જણાય તાત્કાલિક પોલીસને જાણ કરે. કોઈ રૂમર અને અફવાઓ પર ધ્યાન રાખવાની કોઈ જરૂરત નથી. સાયબર સેલને જો અમારી ટીમ છે, આ સમગ્ર સાયબરના જેટલા બી કન્ટેન્ટ્સ લોકો નાખી રહ્યા છે, કમેન્ટ્સ કરી રહ્યા છે, પાસાન કરી રહ્યા છે, એના ઉપર બી વોચ રાખી રહી છે. તો મારા એટલે જ બધાને રિક્વેસ્ટ છે કે પોલીસને જો બી અત્યારે સૂચનાઓ અમે આપીએ છીએ અને આપને બી જો ડાઉટફુલ ચીજો લાગે તો આપ પોલીસને જાણ કરતા રહો. અને અમે પોલીસ સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેફટી માટે જો સદૈવ જો એકદમ મક્કમ છે અને આ જ પ્રકારની તમામ કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ. સર, ખાસ કરીને કેટલીક સંસ્થાઓ આપણા પણ ધ્યાનમાં હોય છે કે ક્યાંક અમુક અફવા ફેલાવતી હોય કે અમુક ખરાબ એ કરતી હોય. કેટલીક જગ્યાએ કટ્ટરવાદનું પણ નામ આપવામાં આવતું હોય છે, તો કેટલાક જે ધાર્મિક સ્થળો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ભૂતકાળમાં પણ એવા બનાવો બન્યા છે, તો આ સંસ્થાઓને આપણે કઈ રીતે સાચવશું, શું કરશું? ને તમામ એવા લોકો अपने માટે જો પહેલે તો સેફટી, સિક્યુરિટી, યુનિટી अपने માટે સૌપ્રથમ છે કે આ એવા સમય એવા હોય છે જો તમામ લોકો મળીને આપણે પોલીસ તંત્રને જો મદદ કરે જેથી અમે લોકો વધુ સારી કામગીરી કરી શકીએ. તો એના માટે કોઈ ખોટા કમેન્ટ્સ વગેરે નહીં કરે, એના માટે બોલું છું. કોઈ અફવા નહીં ફેલાવે, કોઈ સોશિયલ મીડિયા કન્ટેન્ટના ફોરવર્ડ નહીં કરે જોઈએ અને કોઈ વધુ ધ્યાન બી નહીં રાખે. કોઈ આપને એવા વાંધા લાગતા હોય તો પોલીસને જાણ કરે. પરંતુ અત્યારે સમય એવું છે કે બધા મળીને આ પ્રકારના જો તથ્યો છે, જો એન્ટી સોશિયલ અને એન્ટી નેશનલ તથ્યો હોય છે, એના અમે જો પહેલે એના સામેની આપણી લડત છે, તો એમાં મદદ કરીએ ના કે આપસમાં કોઈ આ પ્રકારના કન્ફ્યુઝન ક્રિએટ કરીએ જોઈએ. તમામ જે લોકો અફવા ફેલાવતા હોય કે તમામ આવા જે તત્વો હોય છે એની ઉપર બાજ નજર રાખવાનો છે. ડ્રોન, સર્વેલન્સ, સીસીટીવી તમામને એલર્ટ મોડ પર મુકાયા છે. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓબી કે લઈને તમામ પોલીસ આ કામની અંદર જોતરાઈ ગઈ છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને સાપ શૂટર ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી. ફાયરિંગની આપલે કરવા માટે જે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા જ એસએમસીની ટીમ ત્રાટકી હતી. હથિયારોની માહિતી મળતા જ જ્યાં હાજર 2 આરોપીઓને ઝડપી અને તેમની પૂછપરછ કરી હતી. અન્ય 2 આરોપીઓને મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળ્યું હતું.
જે બાદ એસએમસીની ટીમ મંદિરે પહોંચી, જ્યાં હાજર આરોપીઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વ બચાવ માટે ફાયરિંગ કર્યું, જેમાં એક આરોપીના પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યું. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. નવસારીમાં એસએમસી અને સાપસૂટર ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના બનતા જે 3 જેટલા અન્ય આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ સાથેના આ ક્રોસ ફાયરિંગની અંદર એ લોકો દ્વારા પોલીસ ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસને ઇન્જરી નથી થઈ અને પોલીસના સામે ફાયરિંગમાં સ્વ બચાવમાં એ લોકોએ પોલીસના ઓફિસરે પનારાએ 2 રાઉન્ડ ફાયર કર્યા છે, જેમાંથી પ્રાથમિક રીતે 1 રાઉન્ડ એક આરોપીના પગમાં વાગેલો છે. હાલ જે રીતની કન્ડિશનમાં આ લોકો ભેગા થયા છે, આઉટ સ્ટેટમાંથી અલગ અલગ રાજ્યમાંથી એક હરિયાણાનો છે, 2 રાજસ્થાનના છે, એક મધ્યપ્રદેશનો વ્યક્તિ છે. સ્વાભાવિક છે કે ઇન્ટરસ્ટેટ ગેંગ કોઈ હોઈ શકે. દેશભરમાં કોંગ્રેસ દ્વારા મતચોરીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સિગ્નેચર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં જાહેર સ્થળો અને મતદારોના ઘરે જઈ સિગ્નેચર લેવામાં આવી રહ્યા છે, જેને પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં દિલ્હી મોકલવામાં આવશે. ત્યારે સિગ્નેચર કરેલા ફોર્મને બોક્સમાં મૂકીને દિલ્હી મોકલવામાં આવવાના છે. चुनाव आयोग को लेकर मतदाता सूचियों में गड़बड़ी करके लोकतंत्र में लोगों के भावनाओं के अनुरूप चुनाव नहीं करा रही है, उसके खिलाफ हमारा ये अभियान है. हमारी ये मांग है कि मतदाता सूची पूरी तरह से दोष रहित रहे और ऐसी रहे जिसको मतदाता सूची में रहना है वो रहे और जो नहीं रहना है वो ना रहे. हम समझते हैं कि ये अभियान तब तक चलते रहेगा जब तक मतदाता सूची दोष रहित नहीं बनेगी. લોકોની વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જે લોકોને વોટ ચોરી અંગે જાગૃતિ લાયા, જે સહીઓ માટે વિનંતી કરી, લાખોની સંખ્યામાં ગુજરાતના નાગરિકોએ આ સહી ઝુંબેશમાં ભાગ લીધો છે અને આ લોકશાહી બચાવવા માટેની ઝુંબેશમાં સહી કરીને એનું સમર્થન આપ્યું છે. આજે ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં સહીઓ જે અમે એકત્રિત કરી છે દિલ્હી રવાના કરી રહ્યા છે. ખેડૂતોના હકના મુદ્દાઓ ઉઠાવવા માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતો આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રાનું રાજકોટમાં આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજને ખેડૂતો સાથેની મજાક ગણાવી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ખેડૂતોના આપઘાત પાછળ સરકારની મોટી નીતિઓ અને આર્થિક ભંગાણ જવાબદાર છે. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે. હું તો એમ કહું છું ભાજપના જે આગેવાનો છે ને એને મેદાનમાં ઉતરી જવું જોઈએ. આ ખેડૂત જીવ છે તો ખેડૂત મા બાપ છે, ખેડૂત અન્નદાતા છે, તો કાલ તમે ચૂંટણીઓ જીતશો. આ ખેડૂતોના આંતરડા કકડતા હોય, ખેડૂતની દીકરીઓ રોતી હોય, ખેડૂતના દીકરા દીકરીઓ આત્મહત્યા કરતા હોય અને તમે ત્યાં ગાંધીનગરની ગાદીએ બેસીને મજા કરો. તમે 2200-2000 રૂપિયાની કેવડિયામાં એક અધિકારી એક નેતા 2000 રૂપિયાની ડીશ ચાપી જાઓ અને ખેડૂતોને 3500 રૂપિયા વીઘે આપો. શરમ નથી આવતી? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. પાક વીમા યોજના આખા દેશની અંદર ચાલુ છે, ગુજરાતની અંદર એ નાબૂદ કરી છે ને એને કારણે ખેડૂતોએ આજે સરકાર પાસે ધિરાણ માફી દેવા નાબૂદીની વાત લઈને નીકળવું પડ્યું છે. ત્યારે સરકારે ફરીથી પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ અને સરકારના પાપે આજે ખેડૂતો સહન કરી રહ્યા છે અને એટલા માટે ખેડૂતો દેવા નાબૂદીની વાત લઈને નીકળ્યા છીએ. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવનારા દિવસોની અંદર ખેડૂતોનું દેવું માફ નહીં કરે, માત્ર પેકેજથી લોલીપોપ આપીને જ ખેડૂતો હવે એમાં રાજી થવાના નથી. એક જ કોંગ્રેસની માંગ છે અને ખેડૂતોની પણ એક જ માંગ છે કે ખેડૂતોનું દેવું છે એ માફ થવું જોઈએ. આજે મારા ગુજરાતનો ખેડૂત આજે આત્મહત્યા ઉપર ચાલી રહ્યો છે. પરમ દિવસે પણ 2 ખેડૂતે આત્મહત્યા કરી આ રાજકોટ જિલ્લાના. ત્યારે જે એનો હક જે દેવો જોઈએ એ હક માટે આજે કોંગ્રેસ છે એ સૌરાષ્ટ્રભરમાં સોમનાથથી દ્વારકા ખેડૂતોના હિતની યાત્રા લઈ નીકળી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે આયોજિત બેઠકમાં કુલ 81 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. કમિશનરની ડ્રીમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટમાં 7 કરોડની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી. વોર્ડ નંબર 5માં રણછોડ નગરની માધ્યમિક શાળાને લીઝ આપવા માટે જે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ માટે
કન્સલ્ટન્ટ્સને 7.67 કરોડની કામગીરી સોંપવાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે. ટોટલ સ્ટેન્ડિંગ માપણી, ડિમાર્કેશન, એલડી, લેઝર શો વ્યવસ્થા, ગાર્બેજ કલેક્શન, ફોર્ડિંગ મશીન વગેરે માટે સ્ટેન્ડિંગ કમિટીમાં શોર્ટ ટર્મ કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. કુલ 18 વોર્ડમાં અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ વિકાસ કામોની કુલ 52 દરખાસ્તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી. આજની ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓ, માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે અને માનનીય મેયરશ્રી નૈનાબેન પેટડિયાની અધ્યક્ષતાની અંદર આજે સૌ કોર્પોરેટરો સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, સંકલન સમિતિની બેઠક હતી. આ બેઠકની અંદર કુલ 52 દરખાસ્તો હતી. એમાં 81 કરોડ 3,02,000 રૂપિયાના વિકાસ કામોને આજે મંજૂરીની બહાલીને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદના પૂર્વમાં આવેલી ભગવતી ગ્રાન્ટેડ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. આ સ્કૂલે વર્ષ 2017, 18 અને 19માં જ્યારે શિક્ષકોની ભરતી થતી હતી ત્યારે વર્ષમાં રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ દર્શાવી હતી, જે બાબતે ફરિયાદો ઉઠી. આ સમગ્ર મામલે હવે આખરે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ અમદાવાદ શહેર દ્વારા સ્કૂલના 1000 જેટલા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ તમામ વિદ્યાર્થીઓ હવે બોર્ડની પરીક્ષા નવી સ્કૂલમાંથી આપી શકશે. ફરિયાદો ઉઠતા તપાસ રિપોર્ટમાં સત્ય સાબિત થયું અને કારોબારી સમિતિ ગુજરાત બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ભગવતી વિદ્યાલયની માન્યતા ધોરણ 9 થી 12ની રદ કરવામાં આવે છે. જેને ધ્યાને લઈ બોર્ડની મળેલી સૂચનાને અમલ કરવા માટે અમારા 2 અધિકારી મૂકી સત્વરે 1000થી વધુ જે વિદ્યાર્થીઓ 9 થી 12માં અભ્યાસ કરી રહ્યા છે તેમને નજીકની શાળાઓમાં શિફ્ટ કરી સત્વરે જે બોર્ડની પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીઓ છે તેમના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાય અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એમનો નિયમિત અભ્યાસ શરૂ થઈ જાય તે પ્રકારના આયોજનના ભાગરૂપે કામગીરી શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલય છે તેની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષથી જ આ સ્કૂલ છે તેની માન્યતા રદ કરવામાં આવી છે. આ સ્કૂલમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી, જેના કારણે થઈને આ સ્કૂલની માન્યતા જે છે તે આ ચાલુ વર્ષથી જ બંધ કરવામાં આવી છે. 2017, 18 અને 19 એમ એ દરમિયાન શિક્ષકોની ભરતી થતી હતી ત્યારે રિપીટર વિદ્યાર્થીઓનો પ્રવેશ આપીને વધુ વિદ્યાર્થીઓની સંખ્યા આ સ્કૂલ દ્વારા દર્શાવવામાં આવી હતી. ડીઓ કચેરીએ એનઓસી મેળવીને શિક્ષકોની ભરતી પણ અહીંયા કરવામાં આવી હતી અને આ બધી અનિયમિતતાના કારણે થઈને આ જે ભગવતી વિદ્યાલય છે તેની માન્યતા જે છે તે રદ કરવામાં આવી છે. હવે ચાલુ વર્ષની જો વાત કરવામાં આવે તો અહીંયા જે વિદ્યાર્થીઓ ભણે છે ધોરણ 10માં અને 12માં આ બધા વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ અહીંયા કહી શકાય કે પરીક્ષા નહીં આપી શકે. આ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ, જેમાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ આવેલા છે, આ બધા વિદ્યાર્થીઓ જે છે તેને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા જે છે તે પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી દીધી છે. અને જો વાત કરવામાં આવે તો આ જે વિદ્યાર્થીઓ જેમનું ટ્રાન્સફર થશે તેમને જે નવી સ્કૂલ ફાળવવામાં આવશે તે સ્કૂલમાં જ તેઓ ધોરણ 10નું અને ધોરણ 12નું જે ફોર્મ હોય છે બોર્ડનું તે ભરી શકશે. ખાસ જો વાત કરવામાં આવે તો આ સ્કૂલમાં અનેક અનિયમિતતાના કારણે થઈને પહેલા આ સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. અંતે આ સ્કૂલ જે છે તેની માન્યતા રદ કરવાનો નિર્ણય જે છે તે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે અને ચાલુ વર્ષથી જ આ જે સ્કૂલ છે તેની માન્યતા રદ કરી દેવામાં આવશે. અહીંયા જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી અને અહીંના જે પ્રિન્સિપલ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓએ અંદર એન્ટ્રી ના આપી અને સાથે જ ખૂબ જ તેમની મનમાની જે છે તે પણ જોવા મળી રહી છે. એટલે આવી જે સ્કૂલો ચાલી રહી છે, આવી સ્કૂલો જેમાં આ પ્રમાણેની ગેરરીતિ થઈ રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ સ્કૂલ જે છે તે આગળ પણ પોતાની કાર્યવાહી કરી શકે છે. આગળ તેઓ આગળની જે વડી કચેરી હોય છે ત્યાં પણ તેઓ રજૂઆત કરી શકે છે. પરંતુ અત્યારે હાલનો જે નિર્ણય છે તે નિર્ણય વિશે વાત કરવામાં આવે તો આ ચાલુ વર્ષથી જ આ સ્કૂલ છે તેની માન્યતા જે છે તે તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.